ગીર સોમનાથના સૌની ગામ નજીકથી પસાર થતી કેનાલ જર્જરિત હોવાને કારણે છેલ્લા 8 વર્ષથી તેમાંથી પાણી લીકેજ થાય છે। આસપાસની 100 વીઘા જમીનમાં ખેડૂતો પાક લઈ શકતા નથી તો રસ્તામાં નદીની જેમ પાણી વહેતા સ્થાનિકો પરેશાન થયા છે અને તંત્ર સામે ઉકેલની આશા છે। ગીર સોમનાથના સૌની ગામ પાસેથી એક કેનાલ પસાર થાય છે જે જૂના સમયની હોય જેથી તેમાંથી પાણીનો સ્ત્રાવ સતત વહ્યા કરે છે જે લાંબો સમય સુધી પાણી વહેવાથી આસપાસના 50થી વધુ ખેડૂતો આ સમસ્યાથી પરેશાન છે। અહીં મોટાભાગે મગફળી અને સોયાબીન સહિતની ખેતીઓ થાય છે પરંતુ આ કેનાલને કારણે ખેતરો પાણીથી બેટ સમા દેખાય છે જેના કારણે મગફળી સોયાબીન સહિતના તમામ પાકો લાંબા સમય સુધી પાણી ભરાતો હોવાથી નિષ્ફળ જઈ રહ્યા છે। સૌની અને પ્રભાસ પાટણ વચ્ચે જે સીમ વિસ્તારનો માર્ગ છે તે અંદાજે 2 કિલોમીટર સુધી આ પાણીના પ્રવાહને કારણે નદી સમૂહ ભાસે છે તો સાથે આ પાણીના કારણે સારા રસ્તા પણ ધોવાઈ જવાથી લોકો તેનો ઉપયોગ કરી શકતા નથી। સ્થાનિક ખેડૂતો ઉપરાંત આ વિસ્તારથી અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ તેમજ કોઈ બીમાર પડે તો ત્યાં તબીબી સારવાર માટે વાહન પણ પહોંચી શકતું નથી જેથી ખેતી ઉપરાંત સ્થાનિકોને અનેક તકલીફોનો સામનો કરવો પડે છે। તો આ સમસ્યા આજકાલની નથી। સ્થાનિક ખેડૂતો જણાવી રહ્યા છે કે છેલ્લા 8 વર્ષથી પાક નિષ્ફળ જાય છે સાથે સાથે લોકોને રાહદારીઓને આ રસ્તા પરથી ભારે જોખમ સાથે પરાણે ચાલવું પડે છે। તો આ બાબતે જિલ્લા કલેક્ટર સિંચાઈ વિભાગ સ્થાનિક ધારાસભ્ય અને આગેવાનોને લેખિત તેમજ મૌખિક જાણ પણ કરી છે પરંતુ અમારો કોઈ ઉકેલ આવતો નથી તેવો ગામ લોકો આક્ષેપ કરી રહ્યા છે। સાથે આ સમસ્યામાંથી વહેલી તકે સ્થાનિકો મુક્ત થાય તેવી માંગ કરી રહ્યા છે। મારું નામ છે હરિભાઈ ઉકાભાઈ બારડ। હું સૌની ગામનો વતની છે અને આ પાટણની સીમમાં મારી જમીન આવેલી છે। સમસ્યા એ છે કે આ જે કેનાલનું પાણી છે એ ચોમાસા દરમિયાન સતત ચાલુ રહે અને આખા 2.5 કિલોમીટરના રસ્તામાં પાણી ભરાયેલું રહે અને ભરાયા પછી છે ને ખેતરોમાં બધાયના જાય છે એટલે અંદાજે 100 વીઘા જેટલી જમીન છે ને એનો પાક નિષ્ફળ થાય છે। માંડવી સોયાબીન જે કંઈ વાયેલું હોય એ નિષ્ફળ જાય છે। અત્યાર સુધીમાં દર વર્ષે જ્યારે પાક નિષ્ફળ જાય ત્યારે અમે રજૂઆત કરીએ પણ કોઈ કાર્યવાહી થઈ નથી। આ વખતે કલેક્ટર સાહેબને સોમવારના દિવસે અરજી આપેલી છે, હજી પાણી પુરવઠામાં અરજી આપેલી છે કેનાલ ખાતામાં, છતાંય કોઈ હજી સુધી અહીં કોઈ આવ્યું નથી। ગામના સરપંચને અને બધીને રજૂઆત કરેલી છે પણ એનો કોઈ નિકાલ આવ્યો નથી। કાનજીભાઈ રાજાભાઈ ઝાલા। આ ઘાસી ને આમાં પાણીની સમસ્યા વધારે છે। જમીન દર વખતે આ 8-10 વર્ષથી આ સ્થિતિમાં રહે છે એમ કે દર વખતે વાવેતર કરીએ છીએ એ આ રીતે ફેલ જ થઈ જાય એમ છે। પાણી આખું જંગલમાં સારળનું પાણી આવે છે ને જંગલમાં થઈને સીધો અહીંયા જ આવે છે પાણી એટલે અમારો પાક દર વર્ષે નિષ્ફળ કારણ કે સતત ચાલુ રહે પાણી ને એને લીધે આ પાક આખો નિષ્ફળ જાય છે કારણ કે ખેતરોમાં અત્યારે ગરા જેવી સ્થિતિ જ નથી એમ। નહીં આ 8-10 વર્ષથી તો કોઈ જાતનું પાકનું અમને કોઈ મળ્યું જ નથી કારણ કે આ બધો પાક નિષ્ફળ હોયો જાય છે। જેટલું વાય છે માંડવી મગફળી ને સોયાબીન દર વખતે વાય છે દર વખતે નિષ્ફળ જાય છે કારણ કે એ છે કે આ પાણી સતત ચાલુ રહે કારણ કે વરસાદ પડે એટલે અમારે પાણી બંધ થતું જ નથી ઉપરથી એટલે પાણી સતત ચાલુ રહે એટલે જમીનમાં કોઈ જાત ગરાતું નથી કે કંઈ હાથી બાતી કે નેદાતું નથી કોઈ વસ્તુ। આ વેરાવળ તાલુકાનું સૌની ગામ છે ને આ વિસ્તાર ઘાસીપા કહેવાય છે, આમ પાટણની સીમમાં લાગે છે। આ રસ્તો 2 ફૂટ જેટલો 2.5 કિલોમીટર જેટલો રસ્તો છે અહીંનો અને આ રસ્તામાં સતત પાણી કેનાલનું આવવાને કારણે ફેલ છે રસ્તો અને વારંવાર રજૂઆત કરવા છતાં કેનાલ ખાતાએ કોઈ જાતનું આમાં કામગીરી કરી નથી અને પાકમાં વાત કરીએ તો મગફળી અને સોયાબીનના પાકમાં સતત નુકસાન વહી રહ્યું છે કારણ કે પાણી એટલું આવે છે એના હિસાબે અહીંથી જવા આવવામાં પણ તકલીફ થાય છે। કોઈ મેડિકલની કોઈ પણ જરૂરિયાત પડી હોય તો અહીંથી નીકળવું બહુ કઠણ પડે છે ખેડૂતને। શું નેતા તો એમ કહો નહીં કે અહીંયા રજૂઆત કરવા છતાં કલેક્ટરને રજૂઆત કરી છે, અહીંના જે મેન ધારાસભ્ય છે એને પણ રજૂઆત કરી છે છતાંય કોઈ ધ્યાન દીધું નથી રસ્તા બાબતમાં અને મગફળી છે સોયાબીન છે તેનું પાક સતત નિષ્ફળ જાય છે। 8 વર્ષથી આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે। આ પાણીના આવકને કારણે ખેતરમાં વહી રહ્યું છે પાણી, કેનાલનું પાણી ખેતરમાં જાય છે, સતત પાણીના હિસાબે કોઈ જાતનો પાક થતો જ નથી। અરવિંદ સોઢા, દિવ્યાંગ ન્યૂઝ, ગીર સોમનાથ।